ભળતું એને જલન થતી અમારી ભાઈબંધી જોઈને. ત્યારે છોકરીએ મને એવું કીધું કે તું એને ના બોલાવતો. મેં એને એનું કારણ પૂછ્યું કે હું એને શું કામ ના બોલાવું. ત્યાં એનું કઈ કારણ ન કીધું કે તારે એને બોલાવે તો મને ના બોલાવતો, અને મને બોલાવી હોય તો તું એને મૂકી દેજે. પછી છે ને મેં એને જાતિ કરી દીધી. અમારી બે ભાઈબંધની મિત્રતા તોડાવવા માંગતી હતી એટલે મેં એને જવા દીધી. છોકરીને મેં ચોખ્ખું કહી દીધું કે હું તને મૂકીશ પણ મારા પરમ મિત્રને હું કોઈ દિવસ નહીં મૂકું. તારે મારી સાથે વ્યવહાર રાખવો હોય તો રાખજે, ના રાખવો હોય તો કઈ નહીં. મેં એને એવું ચોખ્ખું કહી દીધું. અને છોકરીએ મને ઘડિયાળ આપી હતી હાથમાં પહેરવાની, નાની એમથી હતી. એ છોકરી છે ને અમારું રિલેશનશીપ પતી ગયું હતું ને એટલે એને મને એવું કીધું કે ઘડિયાળ તું મને પાછી દઈ જા, અને જે મારી વસ્તુ છે ને એ તું મને પાછી દઈ જા. એટલે ઘડિયાળ તો મારી આગળ નથી, મારો ભાઈબંધ પહેરવા લઈ ગયો હતો ને એ બહાર હતો. એટલે મેં કીધું અત્યારે મારી આગળ નથી, જેને મેં ઘડિયાળ દીધી છે ને એ ભાઈબંધ બહાર ગયો છે. એટલે મેં એને એવું કીધું તો છોકરીએ મને એવું કીધું કે ના, કે તું અત્યારે જ મને દઈ જા. એટલે છે ને મેં પછી મારા ભાઈબંધને ફોન કર્યો કે તું ક્યાં છું. તો એને કીધું હું બહાર છું, બહાર ગામ છું. એટલે મેં એને કીધું કે અત્યારે ને અત્યારે તું આવ મારી પાસે, મારે તારી ઓલી ઘડિયાળ મેં તને આપી જોતી છે, છોકરી પાછી માગે છે. એ 60 કિલોમીટર મારાથી આગો હતો છતાં પણ બાઇક લઈને આવ્યો અને એને તાત્કાલિક મેં એને ઘડિયાળ પાછી આપી દીધી. અને છોકરીએ જયારે મને ઘડિયાળ આપી હતી ને ત્યારે મને એવું કહેલું, મેં એને કીધું કે મને ઘડિયાળ પસંદ નથી, છતાં એને મને કીધું કે તારે પહેર્યું હોય તો પહેરજે, ના પહેર્યું હોય તો કોઈ બીજાને દઈ દેજે. અને અત્યારે પોતે જે છોકરી પાછી મારી આગળ ઘડિયાળ માગે છે એટલે મેં એને આપી દીધી. મારે જોતું નથી, જે વસ્તુ હતું એને બધું જ આપી દીધું. અને મને હવે તારી મારા જીવનમાં કઈ જરૂર નથી, કારણ કે તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, મને હદ વચ્ચે મૂકી દીધો તે. અને તારી જિંદગીમાં હવે તું ખુશ રહે. મારે તને ખાલી એટલું જ કેવું છે, બીજું કઈ નથી કેવું. અને જે તારી લાઈફમાં બીજો છોકરો છે ને એને તું ફોન ને મેસેજ કર્યા કરજે. તારી જિંદગીમાં તું ખુશ રહે, બસ એટલું જ કેવું છે. મારે તને બીજું કઈ નથી કેવું. અને છોકરાઓ તમે જરૂર જણાવજો કે શું કોઈ છોકરી સાથે પ્રેમ કરાય કે ના કરાય, કોમેન્ટમાં જરૂર જણાવજો. હું જે છોકરીને પ્રેમ કરતો હતો ને એ છોકરી તો અત્યારે મારી લાઈફમાં નથી, પણ જયારે છોકરી મને પ્રેમ કરતી હતી ને ત્યારે મારો પાકો મિત્ર હતો. અમારે બેને એક બહુ ભળતું, એને જલન થતી અમારી ભાઈબંધી જોઈને. ત્યારે છોકરીએ મને એવું કીધું કે તું એને ના બોલાવતો. મેં એને એનું કારણ પૂછ્યું કે હું એને શું કામ ના બોલાવું. ત્યાં એનું કઈ કારણ ન કીધું કે તારે એને બોલાવે તો મને ના બોલાવતો, અને મને બોલાવી હોય તો તું એને મૂકી દેજે. પછી છે ને મેં એને જાતિ કરી દીધી. અમારી બે ભાઈબંધની મિત્રતા તોડાવવા માંગતી હતી એટલે મેં એને જવા દીધી. છોકરીને મેં ચોખ્ખું કહી દીધું કે હું તને મૂકીશ પણ મારા પરમ મિત્રને હું કોઈ દિવસ નહીં મૂકું. તારે મારી સાથે વ્યવહાર રાખવો હોય તો રાખજે, ના રાખવો હોય તો કઈ નહીં. મેં એને એવું ચોખ્ખું કહી દીધું. અને છોકરીએ મને ઘડિયાળ આપી હતી હાથમાં પહેરવાની, નાની એમથી હતી.